તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે એવા લોક સાહિત્ય કલાકાર એવા દેવાજભાઈ ખાવડ જે મિત્રો ફરીથી વિવાદની અંદર આવ્યા છે। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો દેવાજભાઈ ખાવડ જે મિત્રો ઘણા સમયથી ગુજરાતની અંદર વિવાદની અંદર રહ્યા છે। તો આગળ વાત કરવામાં આવે તો મિત્રો 6 મહિના અગાઉ દેવાજભાઈ ખાવડની સ્કોર્પિયો કાર ઉપર જે મિત્રો ભગવતસિંહ ચૌહાણના માણસો દ્વારા મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો અને સ્કોર્પિયો કારને તોડી નાખવામાં આવી હતી। એનો બદલો આખરે દેવાજભાઈ ખાવડે 6 મહિના બાદ એનો બદલો લઈ લીધો છે અને ભગવતસિંહ ચૌહાણના ભત્રીજા ઉપર મિત્રો 2 દિવસ પહેલાં હુમલો દેવાજભાઈ ખાવડ દ્વારા કરવામાં આવ્યો હતો। અને આગળ વાત કરવામાં આવે તો સૌથી પહેલાં મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે દેવાજભાઈ ખાવડ અને ભગવતસિંહ ચૌહાણના વિવાદે જોર પકડ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ન્યૂઝ અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અને ગીર સોમનાથના તાલાલાલ પોલીસ સ્ટેશનની અંદર દેવાજભાઈ ખાવડ સહિત 6 વ્યક્તિ સામે મિત્રો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો સૌથી પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે। તો મિત્રો શું ખરેખર હવે દેવાજભાઈ ખાવડ સામે અને 6 વ્યક્તિઓ સામે શું ખરેખર પોલીસ કાર્યવાહી કરશે કે નહીં કરે મિત્રો એ જોવાનું રહેશે, કારણ કે મિત્રો આખરે દેવાજભાઈ ખાવડે ભગવતસિંહ ચૌહાણનો 6 મહિના બાદ મિત્રો બદલો લઈ લીધો છે। કારણ કે મિત્રો ભગવતસિંહ ચૌહાણના ભત્રીજા ઉપર મિત્રો દેવાજ ખાવડ સહિત 6 વ્યક્તિએ મિત્રો મોઢે રૂમાલ બાંધી અને હુમલો કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયાની અંદર મિત્રો એક વ્યક્તિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને દેવાજભાઈ ખાવડને ખુલ્લેઆમ પડકાર ફેંકતો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। તો મિત્રો એ વ્યક્તિ શું બોલે છે એ હું તમને સંભળાવવાનો છું। એ કઈ ફાકા ફોદારી નહીં, 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો? હે સમજો છો શું તમારા મનમાં? હામી જાતિ આવી જાઓ। તો મિત્રો આ વ્યક્તિ કોણ છે આખરે? અને દેવાજભાઈ ખાવડને મિત્રો ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો એવું દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર અને ખુલ્લેઆમ મિત્રો દેવાજભાઈ ખાવડને ઓપન ચેલેન્જ આપતો હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે।